પધારો પધારો મારા વ્લોગમાં, એટલે કે મારા વિડીયોમાં. જય માતાજીને જય શ્રી કૃષ્ણ. આજે છે શનિવારને વાગે છે રાતના 10:30. હવે આજના આખા દિવસની તો હું શું વાત કરું બધાને. મતલબ એવું કહું ને કે હું ક્યાંક ને ક્યાંક આજે વિડીયો બનાવવાનું ભૂલી પણ ગઈ, અને ખબર નહીં કેમ પણ ધ્યાનમાં ના રહ્યું. તો બધા કેમ છો? પહેલાં તો મજામાં હશો એવી હૃદયથી શુભકામના છે. હવે આજ તો હું બહુ જ મોડા ઉઠી હતી આમ તો, અને મારા મમ્મી ગયા હતા આજે ગામડે. મારા મમ્મીના માસા એટલે કે મારા દાદા ભગવાનના ઘરે જતા રહ્યા. ઘણી ઉંમર હતી અને ઘણી શરીરમાં તકલીફ હતી, ને છેવટે પ્રભુના ઘરે પહોંચ્યા. બરાબર. તો એમનો બપોરો આમ તો 2 દિવસ પહેલાં હતો, પણ મારી તબિયત થોડી ઢીલી પોચી રહી, અને ગુરુવારે મારું બતાવવા જવાનું હતું એટલે મમ્મીથી જઈ શકાય એમ નહોતું. એટલે પછી આજે મારા કાકાના છોકરાને એવો ગયા હતા ગામડે. મમ્મી તો સવારે ગયા એટલે ભાઈ મને ધ્યાન જ ના રહ્યું, ને હું આજે મોડી ઉઠી પછી નાહ્યું એટલે એ મોડું થયું. દીવાબત્તી ને બધું કર્યું, ને એમાં અમે મતલબ સારું એવું મોડું થઈ ગયું. અને પછી નિમેશજીને કેવડાવ્યું હતું, તો પછી એ આવ્યા બપોરે 12:30-1 વાગ્યા જેવું એ આવ્યા ઘરે. પછી અમે બેઠા અને અમે ખાધું. અને ખાવામાં એવું હતું કે તો બાજુમાં જ છે અમારે ભાભી, અને અમારી બાજુમાં જે ચંપાબેન છે એમના મમ્મી કહીને ગયા હતા, તો પછી જમવાનું એ આપી ગયા હતા. તો અમે પછી જમી લીધું મસ્ત મજાનું. અને બપોરે પછી હું ને નિમેશજી તો વાતે વળી ગયા. તો બસ આજે બધું અચાનક થયું એ રિગાર્ડિંગ વાતો કરી. ક્યાંક એ પણ ઘણીવાર હતાશ થઈ જાય છે, તો હું એમને પણ હિંમત આપી ગયો. તમે બી આખો દિવસ આ બધી વસ્તુને ના વિચાર કરો. એ ભલે કહેતા નથી, પણ અંદર ને અંદર તો એ ક્યાંક ને ક્યાંક હારતા હોય એવું મને બી, મતલબ હારવું નહીં, થાકી જવું. હા, હારવું તો નહીં, એ મારી જીત છે. હા, શબ્દોમાં ભૂલ થઈ, બટ થાકી જાય છે. બીજું કે પછી વાતો કરી. પછી મને કે તારે પિક્ચર જોવું છે ભૂતનું? મેં કીધું હા. તો એમના લેપટોપમાં એમને ઓફિસમાંથી લેપટોપ દીધેલું છે, એટલે એમને મને ચાલુ કરી આપ્યું પિક્ચર. હું એ જોવામાં રહી અને એ સૂઈ ગયા મસ્ત. એમાં સાંજ ક્યાં પડી ગઈ ખબર જ ના પડી. અને પછી ભાભી આવ્યા ચા લઈને, ચા નાસ્તો કર્યો. એવામાં તરત મમ્મી આવ્યા. પછી મમ્મીને બધા ગામના બધાના સમાચાર લીધા અમે, બધું કેવું છે શું છે. હા, તે આજે નિમેશજીને શું પર્પઝથી મેં બોલાયા હતા એ વાત કરું. તો આજે મેં એમને કાલ કહી દીધું હતું ભાઈ વાઘા લેવા જવાનું છે મારે લાલાના, તો આવી જજો. એટલે પછી એમને એ જ પ્રિફર કર્યું કે ડાયરેક્ટ ઓફિસથી અહીંયા જ આવ્યા, ઘરે ના ગયા. ભાઈ પાછા જાય એટલે સૂઈ જાય તો પછી ઉઠવા મોડું કરી દે, એટલે પછી ડકો થઈ જાય. તો બસ પછી આવી ગયા. પછી અમે સાંજે આજે મેં એક્ટિવા કાઢી હતી મારી. એક્ટિવા કાઢી હું એમને છે અહીંયાથી એક્ટિવા ચલાવીને રાણી ડીમાર્ટ છે ને જે બસ સ્ટેશનવાળું, ત્યાં લઈ ગઈ. જાતે હું જ ચલાવીને ધીમે ધીમે. અરે મજા આવી ગઈ. મેં ચલાવી અને બસ 2 જણા ગયા. પહેલાં ડીમાર્ટમાં એટલે ગયા હતા કે મારે કપૂર, અગરબત્તી, રૂની ડિવેટ અને મારી માટે એક સારી પાણી પીવાની બોટલ લેવી હતી. એટલે પછી અમે ગયા ડીમાર્ટમાં આજે. પછી એક મસ્ત મારી માટે પાણી પીવાની બોટલ અમે લીધી છે, જેવી મારે હું અત્યારથી નહીં, હું છેલ્લા 2 મહિનાથી એમને કહેતી હતી કે મારે છે ને સ્ટ્રોવાળી બોટલ લેવી છે, સ્ટ્રોવાળી. પછી એ નક્કી કરે ચાલ આજે લઈ જાઓ, એટલે હું ટાળી દઉં, ના કહું હવે હાલ નહીં લેવી, હવે પછી થોડા દિવસ પછી. પણ આ વખતે જ્યારે મને દાખલ કરી ત્યારે મને એક અહેસાસ થયો. 2 નાની નાની બોટલ અમે લઈને ગયા હતા, તો કાં તો પાણી હું પી લઉં, કાં તો મારી જોડે જેવો પી લે. તો ભાઈ જ્યાં પાણી ભરવાની વ્યવસ્થા છે સિવિલમાં, ત્યાં બહુ ધીમું કે પાણી આવે ને બહુ વાર લાગે, મતલબ મોડું થાય.
તો એને લીધે થઈને બધાને વાર લાગે પાણી ભરતા, તો હેરાન થાય ઘરના. તો મારી માટે મસ્ત 2 લીટરની મોટી બોટલ બહુ જ મસ્ત પિંક કલરમાં લઈ લીધી છે હવે. તો હવે હું એ ભરીશ અને એમાંથી જ પાણી પીશ. મતલબ સ્કૂલના દિવસો યાદ આવી જશે. સ્ટ્રો છે ને અંદર તો, અને જ્યારે દાખલ કરવાનું થાય તો મને ભરીને આપી હોય તો મારા બધા મમ્મી જે એમને બંનેમાંથી કોઈને કંઈ બી જવું હોય મને મૂકીને કહે તો પાણી મારી જોડે હોય તો વાંધો ના આવે. તે કે તો એ ખુશીની વાત છે. પછી કપૂર લઈ લીધું, જે ધૂપ કરવા લેવતું, એ અગરબત્તી લીધી ને રૂની પૂણી લીધી ડીમાર્ટથી. અને બસ મજાનું પછી ખરીદી કરીને ભીડ હતી હો બાપા, ખબર નહીં કેમ પણ બહુ જ ભીડ હોય છે. અને આજે બી ભીડ હતી. અમને એમ કે કાલ રવિવાર છે એના કારણે આજે ભીડ હોઈ શકે, ગમે કેશ કાઉન્ટર ઉપર બી બહુ ભીડો હોય છે. તો એ વસ્તુ છે હવે નોર્મલ. પછી અમે ઘરે બધો સામાન મૂક્યો અને પાછું જે અહીંયા અમારે એક પૂજાપા મોલ બન્યો છે ત્યાં ગયા. અને આજે શું મજા આવી ગઈ. મતલબ લાલાને સાથે જ લઈને ગયા હતા. અને મતલબ શું વાત કરું આખી, ઊભા રહો હો. થઈ ગયું જમવાનું, થઈ ગયું છે એટલે જો જમીને મને ચક્કર આવે. આવું તો આવા નવા ડખા છે મારા, કોને જ જઈને કહેવાના. તો બસ પછી તો અમે જે પૂજાપા સ્ટોર છે ત્યાં ગયા અને મારા લાલાને સાથે લઈને જ ગયા હતા. અને ત્યાંથી પછી ખબર પડી છે કે મારો લાલો જે છે એ એક નંબરનો લાલો છે. 1 નંબર, મતલબ 0થી ચાલુ થાય, 1 નંબર, 2 નંબર, 5, પછી જેવડા લાલા હોય એ પ્રમાણે એમના કપડાં ને એમનું બધું મળે. પછી એ લોકોએ મારો લાલો ચેક કરીને મને કીધું કે 1 નંબરનો છે. અને પછી 1 નંબરના 0 નંબરના કપડાં જોયા. એક ફ્રોક એનો પહેરાઈને જોયું, પછી આવી ગયું એના કપડાં. અરે શું મતલબ એટલો સુંદર લાગે છે. એને માપવા તો પડે ને. પછી મને જે 3-4 ગમે એ લીધા. બીજા બધા અત્યારે સાદા કોટનના જ લીધા છે અત્યારે, જેમ મારો દુપટ્ટો કેવો મેં ઓઢો એ ટાઈપના. અને એક થોડું ભરતવાળું એવું લીધું છે, ડાયમંડ ને બધું. પછી લાલાના 2 હાથના કડલા, પગના નાના કડલા, નજરિયા, પછી નાનો એવો હાર લીધી, 2-3 માળાઓ લીધી. પછી વૈજયંતી માળા લીધી ના, રાધા નામની તુલસી માળા લીધી. એમની માટે અંતર લીધું, નાનો અરીસો લીધો, એક બેડ લીધો, બાંસુરી લીધી. મતલબ એક અલગ જ આનંદ અનુભવાતો હતો અને એક અલગ જ ખુશી. અને યક. અને નિમેશજી પણ મને એ બધી ખુશીમાં ખુશ જોઈને ક્યાંક ખુશ થતા હતા. તો ફાઇનલી બધી લાલાની અત્યાર પૂરતી મેં બધી શોપિંગ કરી દીધી છે. હવે કાલે બસ વહેલા ઉઠીશ, નાહી ધોઈને પછી એમને નવડાવીને કપડાં પહેરાવીશ. અને જે દિમાગમાં નામ ચાલે છે અને બધાએ જે નામ સજેસ્ટ કર્યા હતા એ બધાનું પછી વિચારીને, માધવ નામ મારા હૃદયને વારે વારે ગુંજે છે તો મેં માધવ નામ રાખવાનો નિર્ણય કર્યો છે. તો કાલે મારા લાલાને નવડાવીશ, મસ્ત તૈયાર કરીશ. મને ગાલ દુખે છે એના નામને યાદ, મતલબ એનાથી એ સ્મિતના કારણે મારા ગાલ દુખે છે. તો ફાઇનલી લાલાની શોપિંગ થઈ ગઈ છે અને બસ પ્રભુડો કાલથી જે થશે મારાથી થશે એ સેવા કરીશ. હું કંઈ બહુ બંધાતી નથી લાલાથી, પણ જે મારાથી થશે એ તો હું કરીશ. પછી આ નાનું આવડું એવું વાટકું લીધું છે, એટલે નાનું વાટકા જેવું છે, નાનું ગ્લાસ. એટલે અલગ જ ખુશી થાય છે. હું વિચારું ગરમી છે ને તો લાલા માટે હું નાની પાણીની બોટલ લઈ દઈશ, જેમાં ઠંડુ પાણી ભરીને એને મૂકી શકું.
બહુ થાય છે કે અમે મંદિરનો જે પથ્થર છે ત્યાં જગ્યા બહુ ઓછી છે, તો હું લાલાને ત્યાં બેસાડું, કઈ જગ્યાએ કઈ શું કરું એ બધું, મતલબ આમ મતલબ શું કરું, આમ કેટલું કરી દઉં બધું એમ એવું થાય છે. અને એના કપડાં ઓરતી વેળાએ જે આનંદ થતો હતો ને, મતલબ એ આખી એક અલગ જ ખુશી હતી, એ અલગ જ આનંદ હતો. આમ પછી તો ફ્રોક પહેરાયેલું હતું, મેં પહેરાયેલું જ રાખ્યું લાલા, લઈને આવી. કાલે બદલાઈ નવા મસ્ત કપડાં પહેરાઈશ કાલે મુહૂર્તમાં, કાલે તો એને જગમગું કરી દઈશ. ફાઇનલી લાલાની શોપિંગ આજ થઈ ગઈ છે. આજે મને બહુ જ સારું હતું આમ, એટલે મારે જવું. મેં અમને કીધું હતું કે મને જેવું સારું થાય એવું તમે મને લઈ જજો, એટલે પછી ફાઇનલી એ મને લઈ ગયા અને બધી શોપિંગ કરાવી દીધી. પછી કાલે આખા ઘરમાં કપૂરનું ધૂપ ફેરવી દઈશ, મસ્ત ગંગાજળ છાંટી દઈશ, મસ્ત મંદિર સાફ કરીને લાલાનો મજાનો નવડાવીને તૈયાર કરીને એનો પગલાં વગલા પાડીને એનો 10 વાર એનું નામ પુકારીને પછી તમને બધાના વિડીયોમાં દર્શન કરાવીશ મારા લાલાના. અને તમે માનશો નહીં, એ શોપમાં બધું જ વસ્તુ હતું, મતલબ એટલું છે. એટલી મસ્ત વસ્તુઓ હતી. પછી હું એક ઝૂલો જોઈને આવી છું, અને શું ઝૂલો હતો, મારું હૃદય ઝૂલામાં અટકેલું છે. પણ આવું એવું કહી નહીં છું કે આઠમે ઝૂલો લઈશ, અત્યાર તો નહીં, પણ લઈશ, જલ્દી એ ઝૂલો લઈશ. યાર, અને પાઘડીઓ તો તમે જુઓ 4 લીધી છે, તમે માનશો નહીં, એક જ માપની પાઘડીઓ હતી, એના કલર અલગ હતા. પહેરાઈએ તો કાં તો આમને મળી દે, કાં તો આમ ઉપરથી આવી જાય, એ જ માપની બીજા કલરની પહેરાઈ પટ દઈને પહેરી લીધી હતી. મતલબ તરત, બોલો તરત માને. તો કે એ બધી ખુશી, એક અલગ જ આનંદ થાય એ બધી વસ્તુથી, અલગ જ આનંદ થાય એ બધી વસ્તુથી. એક પાઘડી મને બહુ જ ગમી, એટલે એક સાઈડ બહુ હેવી હતી અને આમ એક બાજુ સિમ્પલ ને ડાયમંડ ને બધું લાગેલું હતું. દુખાય જ એમ, બહુ દુખાય. લાય લગાવી આપું દવા, અહીંયા લાય હું લગાવી આપું. જેમીનના સ્કૂલમાં ભાઈનો દરવાજો વાગે છે અંગૂઠામાં, આખું લોહી લવાણ થઈ ગયું છે અંગૂઠા. અને કીધું નહીં અમને, આજે ખબર પડી, આજે કીધું એને, છોલાઈ ગયું છે. લાય લગાવી આપું દવા જેમીનનું. કાલ સુધી સારું ના થાય ને પછી ડાભી સાહેબના ત્યાં જઈને દવા લઈ લેવાની. ડાયરેક્ટ પટ્ટી ના લગાવતો, રૂ લગાવીને લગાવજે પટ્ટી. પેલા મંદિરમાં પેલામાં પડ્યું હો, આ બાજુની સાઈડમાં છોલાઈ ગયું છે એના અંગૂઠા. છોકરાઓ મોટા થાય વધારે ચિંતા થાય. કાલ તો પછી લાલાના તો સવાર હું એ નાઈને વિચારું છું, હું નવા કપડાં પહેરવા જાઉં ને તો ભારે થઈ જાય, પછી ગરમી લાગે. પણ મારે તો આમે આજે નવી ટી શર્ટ એક પડી છે, મેં ઇઝી લાયા મારી માટે ટી શર્ટ, તો હજુ એક નવી પડી છે, 3 લાયા છે. તો કાલે નવી ટી શર્ટ પહેરીશ. આજે બી નવી જ પહેરી, નવી લાવી આપીને તો નવી જ પહેર કરું. એવું થાય, બસ પહેરવાનું, મસ્ત રહેવાનું, મસ્ત જીવાનું. મને શરદી નથી થઈ, તો મારા નાકમાંથી કન્ટિન્યુ પાણી વયા કરે છે, ખબર નહીં શું કારણથી, પણ વયા કરે છે. અને દુપટ્ટો એટલે બાંધો છે કે 90% વાળ બધા ખરી ગયા છે, હવે 10% ખાલી આગળ થોડા રહ્યા છે. તો એક શક્યતાના 2 દિવસમાં હવે ખરી જશે, એટલા માટે બાંધ્યો છે. બહુ બધું છે, બહુ અચૂકથી લાગો છો, બધું આગળથી નીકળી ગયા છે ને, તો એટલા માટે. એટલે મને પોતાને મારી જાતને રીસ આમ જોવું નહીં ગમતું અત્યારે. થોડા દિવસ આદત પડતા થોડી વાર તો લાગે ને યાર, એકદમથી બધું હવે નવું. પહેલાં મેં જ્યારે મુંડન કરાવ્યું હતું ખબર નહીં, ત્યારે મને આવું નહોતું થતું, પણ હવે કંઈક અલગ લાગે, કારણ કે થોડા છે અને થોડા બધા ખરી ગયા છે, તો
તો મને થોડું આમ ડર જેવું લાગે છે. એટલે જ નિમેશ યાદ તો આયા તો પછી હું માથું વડાવતી હતી તો આટલા બધા ખર્યા હતા વાળ તે જોઈ નતા શકતા. અંદરના રૂમમાં આવી ગયા પછી તો શાંતિથી બેસી પછી માથું વળાવી બધા વાળ થેલીમાં ભરીને કરી દીધા વળે. બાકી લાલો તો લાલો જ છે. અને બાંસુરી બી એટલી મસ્ત લીધી મેં નાનકી. બીજી બી હતી ડાયમંડવાળીને એવી પણ બહુ જ મોટી હતી. હવે લાલો મારો છે 1 નંબરનો. હવે 1 નંબરના લાલા માટેના નાના નાના વાઘા છે. તો એમાં એક તો જોડીમાં વાઘા હતા. વાઘા અને પાઘડી બે સાથે, મતલબ એમનું મુગટ. તો વાઘું થઈ જતું હતું ને પાઘડી નથી થતી. પણ એ કલર મને રેડ હતો ને બહુ જ ગમતો હતો. પછી રહેવા દીધું, બીજું શું. પછી અમે નાના નાના ઓશેગા લીધા છે એમને. કાલે તમે બધાને બધું બતાવીશ કે લાલાની ટોટલ શું શોપિંગ કરી મેં, કેવા કડા લીધા છે, બધું બતાવીશ. મારો લાલો કેવો લાગે એ બતાવીશ. જે આ બધી વસ્તુ મૂકવા માટે છે ને હું એક નાનો ડબ્બો કેવું તૈયાર મારી જોડે છે ડબ્બાઓ આમ તો, એટલે એક ડબ્બો એમાં સાચવીને બધો સામાન એમનો મૂકી દઈશ, કપડાં બધું. યાર એ મોલમાં એટલી બધી વસ્તુ મળતી હતી, મતલબ એવું થાય કે આ લઈ લઈએ ને પેલું મૂકી દઈએ ને પેલું લઈએ. ઝૂલો મને બહુ જ ગમ્યો છે પણ અત્યાર પ્રમાણે બહુ મોંઘો હતો અને મારે 8મ સુધી હું રાહ જોઈશ ત્યારે લઈશ. અને પછી હું ફૂલોથી શણગારીશ અને લાલાને બેસાડીને ઝૂલો ખવડાવીશ. હાય લાલો વાલો લાલો રે, મતલબ બહુ જ મજા આવી ગઈ. અને આજે આખો દિવસ ક્યાં ગયો ખબર જ નહીં પડી. મેં નિમેશજીને એવું કીધું આજે મને છે ને મારો ચહેરો બહુ ડલ લાગે છે અને મને અહીંયા બધી મતલબ ચામડી ફાટતી હોય એવું બધું લાગે છે, તો કંઈક કરો. કે સારું બાપા, આ વખત ડૉક્ટરને જઈશું તો પૂછીશું કંઈ લગાવવાનું, કે તો પૂછીને લગાવશું, એમને એમને ડૉક્ટરને પૂછ્યા વગર નહીં. હવે તો સારું. આજે મારી મમ્મી ગામડે જઈને આવે ને તો મારા મમ્મીએ કીધું કે આપણું જે ઘર, અમારું ઘર જે ગામડે છે ને ત્યાં કોઈકે મતલબ કંઈક લાલ કલરનું કપડું અમારી જાડીએ બહુ મોટું બાંધી દીધેલું હતું, ચુંદડી ટાઈપનું. તો પછી એમને ત્યાંથી નીકાળીને જે મંદિર છે ત્યાં મૂક્યું. પછી એવું આજે મારા ત્યાં એક દાદી છે, રોમી દાદી, એમને મળ્યા. પછી આજે મારા દાદા જે ભગવાનના ઘરે જતા રહ્યા, એમના ત્યાં ગયા હતા. 100 વર્ષના થઈને ગયા અને બહુ તકલીફ હતી શરીરમાં એમને. પગ તો બહુ ટાઈમથી કામ નહોતા કરતા, વચમાં પડી ગયા. એના પછી બી બહુ હેરાન થઈ ગયા. જ્યારે હું જોબ કરતી હતી ત્યારે એમને ટ્રાયસિકલ અપાવડાવી હતી આપણે સંસ્થા દ્વારા, પણ ધીમે ધીમે આખું શરીર એમનું પાંગળું થવા લાગ્યું. અને બસ હવે તો ભગવાનના ઘરે જતા. એમના દીકરાઓ બી એ જ પ્રાર્થના કરતા હતા કે આટલી કષ્ટી થાય છે એના કરતાં તો પ્રભુને દ્વાર જાય તો સારું, એવું હતું. કેવું હોય છે ને જીવનમાં, મતલબ ક્યારે શું થશે, શું થઈ રહ્યું છે, આવતા પળની પ્રભુને ખબર ને પ્રભુ જાણે. લાલાની શોપિંગ થઈ ગઈ. સાહેબ હો નવડાવું ઘસીને મસ્ત નવડાવીને ટન ચમકાવી દેવો છે. હા, મારા લાલાની મતલબ એક આંખ છે ને થોડી આમ ઊંચી ચોટેલી છે. તો પછી આજે દુકાનમાં કરે છે આ લોકો. તો ઓલા બેનનું ધ્યાન ગયું તો એમને કીધું કે તમે દુકાનવાળા ભાઈ નીચે કહેજો, કદાચ તમને કરી દેશે. તો પછી નિમેશજીએ સાંભળ્યું એટલે કે શું કરવાનું, કે એટલે કીધું આંખ. તો કે તું જ્યારે આટલું બધું માને છે તો એ જેવો તારી જોડે આવ્યો છે એવો જ એને પૂજને, શું કામ એમાં સુધાર કરવો છે તારે. એ વાત સાચી. તમારા લાલાની આંખ થોડી એની ઊંચી ચોટેલી છે, મતલબ લગાવેલી છે. તો છે સારું, જેવો છે એવો જ પૂજીશ, બસ. નહીં, હવે નહીં કંઈ. નાનકો લાલો છે મારો, નાનકો. એક હાથમાં આવી જાય છે, ડાયો ડમરો થઈ. અને વળતા તો પછી મેં એના હાથમાં જ બેસાડી રાખ્યો.
ડાયો ડમરો થઈને આખું બજાર જોતા જોતા આવ્યા છે ભાઈ. ઘરે આવ્યા પછી એમને અત્યારે તો મૂક્યા છે ભાઈને શાંતિથી. સવારે મજાથી તમને નવડાવી દોડાવી, કાલથી ટનાટન હો ને. રાજી, મારો લાલો રાજી ડાયો ડમરો દીકરો છે. શું થયું ખબર? અમારા મંદિરનું જે ખાનું છે ને, જે એમને મૂકી તો લાલોને, તો વચમાં બે ત્રણ વાર મને એવો અનુભવ થયો કે પડી જાય છે. તો સાંજના ટાઈમે તો મને એવું થયું કે એમને સૂઈ જવું છે. હજી તો મેં એમને કંઈ મતલબ જીવ પરોવાનો બી બાકી તો. અને 2 દિવસથી હું વસ્તુ નોટ કરતી હતી. ખોલું ને તો એ છે ને, જે બાજુ ખોલવા એની બાજુ નજર એમની એ બાજુ ને એવું લાગે એટલે કે એમને બહાર આવવું હોય, બહાર આવવું હોય, બહાર આવવું. આવું બધું મને અનુભવ થયો. હવે લાલાના ખખડતા ઘૂઘરા નથી મળ્યા પગમાં પહેરવાના, પણ હું ગોતતી રહીશ, શોધીએ લઈશ. કારણ કે મારે અનુભવ કરવો છે કે બધા કહે છે કે લાલો રાત્રે પછી ચાલે રમે તો અવાજ આવે, તો મારે અનુભવ કરવો છે, બસ સાંભળવું છે. મારે એની બાંસુરી સાંભળવી છે, મારે એનું હસવું સાંભળવું છે. સંભળાશે, જોજો તમે. તો મારા લાલાના વાઘા વર્યા, તો મારા લાલાના વાઘા વર્યા. અલગ જ આનંદ, અલગ જ ખુશી. પણ આ એક વસ્તુ છે, શક્યતા સિવિલ લઈ જવા તો નહીં મળે 3 દિવસ લાલાને, જોઈશું. મારો લાલો. એક બેન હતા ને, તો બધું ખરીદ્યું. તો મેં જે બેડ ખરીદ્યું છે, સોફા કમ બેડ છે, એમને બેસવાનું બી થઈ જશે ને રાત્રે સૂવાનું થઈ જશે એવું લીધું છે. તો કે હું આ જોઈ શકું, બધું આ જુઓ કે સરસ લાલો છે તમારો. બધું ભેટ આવ્યા છે, કે અમારે ભેટ આવ્યા છે 6 નંબરના છે, કે મોટા બધા છે. એમને તો એક ફ્રોક પહેરાવીએ ને તો આખા ગોળથી. બધું એમ મોટા છે તો બધું પહેરાવા મળે. આ કેવો મોટો શણગાર મજાનો મળે. મારે તો નાનકાનું જલ્દી મળતું જ નથી કહું આજે. પછી મેં દુકાનવાળા ભાઈને બધું પૂછ્યું છે, એમને કીધું થોડા ટાઈમમાં ફેન્સી કપડાં ને બધું આવશે. એટલે સારું, હું પાછી આવીશ કહું લેવા હો. ત્યાં આવજો બેન, મારો લાલો. થશે એટલી સેવા કરીશ. એવું નહીં કહેતી કે 24 કલાક કરીશ, થશે એટલી, મારાથી થશે એટલું હું જરૂરથી કરીશ. એટલો નાનકું છે ને, એટલો ડાયો લાગે છે ને. હસતો એને વાઘા પહેરાયા ને, એટલો ડાયો ડમરો લાગે ને, એવો વાલો લાગે ને આપણને. બહુ જ મસ્ત લાગે છે આજે તો. પેલો અલગ જ એનો નિખાર જ અલગ લાગે છે. મેં એને કીધું ખરી કે આમ શાક માર્કેટ જોઈ લેજે તું. અમારા નિમેશજી કે હવે આપણે એમના લગ્ન એ કરાવવા પડશે. મેં કીધું ના ભાઈ, અત્યારે હું સાચવીશ જ, મારે એને મોટો કરવાનો, કોઈ લગ્ન નથી કરાવવાના. તો જોડે રહીને બધી શોપિંગ કરાવડાવી મને નિમેશજીએ. ત્યાં સરસ છે બધું, બેસીને એ બધા જે ટોલીઓમાં બધો સામાન એમનો પડ્યો હોય તો તબિયતના કારણે મેં કીધું કે તમે મને ઉતારીને આપો, હું મારી રીતે જોઈને વસ્તુ લઈ લઉં છું. તો કે સારું. પછી અમે જોઈ ગયા અને બધું લીધે ગયા. મારો ડાયો લાલો. રાધાવાળી તુલસી માળા લાવી છે. કાલે એને શણગારવો છે ને સવારે, તો ત્યાર સુધી પેલું જે માળાની થોડું ભારે છે એ પહેરાવીશ. પછી બપોરે તો એ કાઢીને ઊંઘવું હોય તો ઊંઘવા દઈશ. અને પછી એને તુલસી માળા જે છે ને
રાધાવાળી એ પહેરાવી દઈશ એટલે એનું ગરમી ના લાગે. અને અત્યારે તો એ વાત સાદા જ કપડાં લાવી છું કે ગરમી ના લાગે, કોટનના. મારો લાલો જ્યારે એક પ્રિઝર્વેશનની પ્રોસેસ ચાલતી હતી અને એના થોડા દિવસ પહેલાં જ્યારે એની ચર્ચા ચાલતી હતી કે કીમોના કારણે ગર્ભાશય ઉપર બી એવી અસર થશે કે કદાચ ભવિષ્યમાં હું માં ના બની શકું. પણ માતાજીની દયાથી પછી એક પ્રિઝર્વેશનની પ્રોસેસ કરાવી, પછી કંઈક ને કંઈક હોપ આપી. પણ આજે એવું થયું ને જે લાલાનો વાઘા પહેરીને મારા હાથમાં દીધો, કારણ કે લાલો કહે છે કે ચિંતા ના કરો, બધું સારું થશે. તો નહીં હોય ને, થાય. એક અલગ જ આનંદ થાય નહીં, મને નથી ખબર આવડો આનંદ થાય બાપા. એ બધું વર્તી વેળા એવો આનંદ થાય. આમ આમ અલગ જ, મતલબ આમ ખબર નહીં હું કેમનું આમ તમને લોકોને કહું. મારી મમ્મી કે દર વર્ષે નવા નવા કપડાં લાવવાના ને સારું લાવીશું ને. કેમ નહીં લાવીએ, જરૂરથી લાવીશ. કાલે તો મેં કાળું ટીલું કરીશ. આમ તો નજરિયા લાવી દીધા છે મેં એની માટે, નજર ના લાગે કોઈનું, પણ તોય કાળું ટીલું તો કરવું જ પડે. નાનો છે ને એટલે. પછી એક નંબર કીધું, મેં નંબર 1 લાલો મારો. અને તમે માનશો ને, એ મોલ હતો ને જે કે અમે ડીમાર્ટમાં ગયા એટલે હું ધીમે ધીમે ચાલું, ધીમે ધીમે બધું જોઉં. એટલે અમે મોડું થઈ ગયું તો પછી અમારે ત્યાં પાછું ઘરે સામાન મૂકવાય, મેં પાણી પીધું, વોશરૂમ ગઈ, પાછું નિમેજી માટે પાણી લઈને બહાર ગઈ, પછી અમે ગયા. તો અને હું બધું ધીમે ધીમે જોતી હતી. એ બંધ થવાનો ટાઈમ થઈ ગયો હતો, તે બી એ લોકોએ મારી માટે થઈને રાહ જોઈ, 20 મિનિટ વધારે રાહ જોઈ કે કંઈ વાંધો નહીં બેન, ખરીદી લો શાંતિથી. આટલી તો દયા છે લાલાની, આનાથી વધારે શું જોઈએ. મારી સિગોતરમાં અમારા કુળદેવી ચામુંડમાં એમને ખબર છે મારી દીકરી આખો દી બેઠી બેઠી કેટલા વિચારોમાં મૂંઝાતી હોય. એના દ્વારિકાના નાથને ખબર હતી હવે હાલ તો હું ક્યાં દ્વારકા આવવાની, પ્રભુડો છે ઘરે આવી ગયો. છે ઘરે આવી ગયો. કંઈક તો પુણ્ય કર્યા હશે હો મેં, કંઈક તો પુણ્ય કર્યા હશે. કદાચ મારી સગાઈની શોપિંગ થતી હતી ને ત્યારે, પણ સાચું મને આટલો આનંદ નહોતો જેટલો આજે મારા લાલા માટે વાઘા ઓરીને મને જે આનંદ થાય છે ને, આનો 10% આનંદ નહોતો મને. આજે અલગ જ આનંદ અનુભવાય છે, આમ અલગ જ રાહત. ક્યારે સવાર પડે મજાની હું નાહી લઉં અને લાલાને ઘસી ઘસી નવડાવું. તો રીસુ બી લાઈ નાનો, કાલે બધાને દર્શન કરાવીશું લાલાને શણગારીને. કંઈ ભૂલચૂક થાય મારાથી તો પાછા કહેતા રહેજો બધા મને, એમાંથી જે થાય એ કરીશ. લાલાને વાઘા પહેરાવતા મને તો નહોતું આવતું, પેલા બેને પહેરાવીને બતાવ્યું કે આવી રીતે પહેરાવાના, આમ બાંધવાના, એ સારું. કંઈ ભૂલચૂક થાય ને મારાથી તો કહેજો તમે બધા બાપ, મારી કોઈ ભૂલના લીધે લાલાને કષ્ટી ના પડી જાય.
સવારે વહેલા વહેલા ઉઠી જવું હો ને, અરે બધાને દર્શન કરીશ, થશે ને તો એના પગલાં પાડવાવાળો વિડીયો બનાવીશ હો ને. ચાલો હું સૂઈ જાઉં, મસ્ત મસ્ત નાઈને સૂઈ જાઉં એટલે વહેલા ઉઠી શકું. આપણે બધા મળીએ સવારે હો ને. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ. મળીએ બધા કાલે એ લાલા જોડે મજા કરતા કરતા હો ને. ચાલો બાય.